મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ડોક્ટર જ્યોતિબેન પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર, જ્યોતિબેન પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે। કેજરીવાલ સાથે મુલાકાતનું કંઈ નક્કી નહીં તેવું જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં એ લોકોએ મારો સંપર્ક કર્યો છે તેવું જ્યોતિબેને કહ્યું છે, ત્યારે મારું મન તો કેસર્યું છે ને હજુ પણ એ બાદ રહીશ તેવું જણાવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં હાલ કોઈ રાજકીય પક્ષમાં જવાનો ઇનકાર કર્યો છે જ્યોતિબેને, પોતે કેસરિયા છે અને કેસરિયામાં જ રહેવાનું પસંદ કરશે તેવું જ્યોતિબેને જણાવ્યું છે। ઉલ્લેખનીય છે કે આજે અરવિંદ કેજરીવાલ વડોદરા આવ્યા છે, ત્યારે ગઈકાલે જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આજે અરવિંદ કેજરીવાલ વડોદરા આવ્યા છે, ત્યારે રાજકીય ગરમાવો જોવા મળે છે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ વડોદરા આવ્યા છે, ત્યારે આ અંગે જ્યોતિબેન પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં એમણે કહ્યું છે કે એ કેસરિયાના રંગમાં છે અને એમાં જ રહેશે, જ્યાં કેજરીવાલ સાથેનું મુલાકાતનું કઈ નક્કી નથી તેવું જ્યોતિબેને કહ્યું। એ લોકોએ મારો સંપર્ક કર્યો છે, આમ આદમી પાર્ટીએ સંપર્ક કર્યો છે, તો જ્યોતિબેને કહ્યું છે મારું મન તો કેસરિયું છે ને હું કેસરિયામાં જ રહીશ તેવું જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું છે। કે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આજે વડોદરામાં અરવિંદ કેજરીવાલ આવ્યા છે, ત્યારે આ અંગે ઘણી અટકળો ચાલતી હતી, ત્યારે જ્યોતિબેન પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીએ તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ પોતે ભાજપમાં છે કે એમનું મન કેસરિયું જ છે અને કેસરિયું જ રહેશે તેવું જ્યોતિબેન પંડ્યાએ કહ્યું છે, જ્યાં તેમનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે કે જ્યાં હાલ પૂરતું કોઈ પણ પાર્ટીમાં જોડાશે નહીં તેવું જ્યોતિબેને નિવેદન આપ્યું છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાજપમાંથી જ્યોતિબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આજે અરવિંદ કેજરીવાલ વડોદરા આવ્યા છે, ત્યારે એમના તરફથી સંપર્ક કરવામાં આવ્યો હતો જ્યોતિબેનને, પરંતુ હાલ કોઈ પણ પાર્ટીમાં જવાના નથી તેવું નિવેદન જ્યોતિબેન પંડ્યાએ આપ્યું છે। ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરા આવ્યા છે અને ગઈકાલે જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને વડોદરાની જે બેઠક ઉપરથી જ્યોતિબેન પંડ્યાએ પણ ટિકિટની માંગણી કરી હતી, ટિકિટ નહીં આપતા નારાજગી પણ જોવા મળી હતી, જ્યાં રંજનબેનને રિપીટ કરાતા નારાજગી જોવા મળી હતી, જ્યાં પોતે પ્રેસ કોન્ફરન્સ કરે એ પહેલા જ ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા તેમને, ત્યારે આજે ફરી એમની પ્રતિક્રિયા સામે આવી છે કે જ્યાં હાલમાં કોઈ પાર્ટીમાં જોડાશે નહીં, એમનું મન કેસરિયું જ છે અને એમાં જ રહેશે તેવું જ્યોતિબેને કહ્યું। દેશની લોકશાહી છે અને હું જ્યારે રાજકીય ગતિવિધિમાં કામ કરતી વ્યક્તિ ગઈકાલે યોગાનો યોગ આવી વાત કરું એટલે એ લોકો બધા અહીંયા શહેરમાં આવ્યા છે એવું મેં જાણ્યું, તો સંપર્ક કર્યો મને, મારું મન કેસર્યું છે, તમને બધાને ખબર છે, અને કેસરિયાના દિશામાં જ આપણે બધા કામ કરતા હોય છે। વડોદરા શહેર હોય કે ભારત દેશ હોય, મોદી સાહેબ મારા આદર્શ છે, રાજકીય દૃષ્ટિકોણથી આખા દેશને એમનું વિકાસની રાજનીતિની વાત ગમે છે। ઇલેક્શન જ લડવું અને ફક્ત કોઈ એવી મોટી મારી કોઈ એવી એમ્બિશન જ છે એવું નથી, પણ એટ ધ સેમ ટાઈમ વડોદરા શહેરના હિતની વાત ક્યાંક ને ક્યાંક કરવી જોઈએ એ મારી એક ઝક હતી અને એ મેં કાલે વાત કરી અને આઈ થિંક ત્યાર પછી વધારે ને વધારે વડોદરાવાસીઓ મને સંપર્ક કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે અને બધાના મનમાં બી જે હોય બધા પૂછપરછ બી વાતચીત કરે છે।